અહીંયા તક વિશ્વ બધી મળે કે ઓ કે ખાધી મારો ભાઈ 8 વર્ષ પછી સમજો ખાઈ ખાઈ નાખો ભરાઈ રહ્યો છે ચલો પેલો અમારા લવ દેવન બાકી હેલો ફ્રેન્ડ્સ, કેસો આપ લોગ? વેલકમ બેક મારા નવા વ્લોગમાં. તો તમારું બધાનું સ્વાગત છે અને હર હર મહાદેવ અને જય માતાજી. તો કેમ છો તમે? જો કે બધા મજામાં જશો. નો મજામાં હોય તો મારો વ્લોગ જોજો એટલે તમે બધા મજામાં થઈ જશો. આપણા ઈશુભાઈ જોવે છે ટીવી અને વાગી ગયા છે કેટલા ખબર છે 4:45. અમારા ભાઈ તો આખોથી બપોરના ચાલુ થઈ ગઈ છે કે અત્યાર સુધી ટીવી જ જોવે. ટીવી સિવાય બીજું કાંઈ એનું કામ છે નહીં. અને અહીંયા બેન હવે બનાવે છે ચા બધા માટે. જો મસ્ત મજાનો બનાવે. અને આજે શીતળા સાતમ છે તો મસ્ત મજાનો એક ચૂલો બંધ રાખવાનો હોય તો મમ્મીએ મસ્ત પૂજા કરી છે. જો ફાઇનલ આવી ગયા છે આ હાઈટમ આઈટમ કરવા માટે. આવો આવો ફાઈ, આવો કુવા. રોડે લઈ લો. અહીં કયા રોડે? ખિલોરી વાળા. ના ના નથી જવા દેવું. તો આપણે પ્લેટો તો ભાઈ જો બર્થડે ને હે ને બેન ને સરપ્રાઈઝ આપવાની છે એટલે પટેલ ને બધા રાતે નીકળી ગયા છે. હવે સારું જ લાગે. જો બધા હવે બેસી ગયા છે અને હજે બીજા બધા બાકી છે તો એ હમણાં વાંહે આવે છે ગાડી લઈને પાછા. તો જો બધા હવે રસ્તા ઉપર આવી ગયા છે હવે અને હવે બેન ને સરપ્રાઈઝ આપવાની છે. અને અમારા આ ભાઈ ને કેવી ને કે તમે તૈયારી કરાવો પણ એ નથી કરતા. કેમ કે અમારે હે ને હગાઈ જે નવી નવી થઈ ને એટલે આમ વાતો કરવામાં બહુ વ્યસ્ત છે. એટલે જો આ બધા ફુગા ને બધું તૈયાર કરવાનું ચાલુ કર્યું છે. હવે આ બધી લગાડવાનું જો બેન બધે આપેલા બંદર હા ના ના તે ફોલાવ્યા હતા બેન. હા હું દુખતું હતું? મોઢું દુખે? હા સાચી વાત. આ કોઈ નો કદર હોય. હું પૂછી કાતર આગળ 8 વર્ષ થઈ ગયા. બબે છોકરા થઈ ગયા. તમે બર્થડે ઉજવો છો રહી. એ જ વાત એ જ કહું છું. તમારા 8 વર્ષ છે લગ્ન ના અને તમે બબે છોકરા થઈ ને હવે તમે બર્થડે ઉજવો અમારી બેન ના. તું ભાઈ જોઈ જવો તારે આવું કરવું પડશે. જરીક આમાં નજર નાખતો રહી જાય. હું તને ખબર રહે એટલે તું ધ્યાન રાખજે. તારે આવું સમય કરવો પડશે એમ. પણ આમાં તું કામ એક જ કરે એટલે તારો છે ને લેવો પડે એમ. બીજું કોઈ કામ નથી કરતું આમ. હું તું તો ખાલી એમ ટેપું પકડશો ક્યાં. વાહ એ નો હાલે. દાંત જેવું કામકાજ નો આપે કાતર. તો લાઈટ એમાં ખૂચણું છે ઉપર રાખ દેવે. એમાં નથી કઈ. એટલે આવી રીતના જ આવે છે એવું ઈ નહીં ઓલી રવિ. વાહ હવે સાચું લ્યો લે. હજે તો વખાણ તમારા કરાય છે તમે પાડવા મેડમ. બધું લેવાઈ ગયો પણ તું હે ને માર ભાઈ એમ કહી દે કે પછી વાત કરું અમે થોડું ઘણા કામમાં છે. કેમ નો હાલે? લે વાહ ઓમ નથી હાલે એમ કે ખાલી લાઈટ પકડવામાં હાલે. બીજી કઈ ના તારે કઈ વધારે દેખાય એ બરોબર. એવો સ્ટાર એવો હતો એ કઈ બંધ કરી લો પેલા. વાહ તું ફુગા બોલ લે માઈ. લાઇટિંગ રાખવું જોઈએ તારું વિડિયો સારા આવે. એ વાત સાચી છે. લાઇટિંગ બની રહે કા જો
આ બર્થડે ગર્લ છે કે હા બર્થડે ગર્લ મારી બેન અને જે અમારે જો તૈયારી કરે હજી આવતી નહીં ઘડીક તો કાંઈ આવતી નહીં તું પણ રેને ઘડીક અહીંયા હા એ દેખો મારી કુર્તી પલળી ગઈ હતી બહાર પડી અરે અરે. થોડી ખબર છે અમે તારે પહેરવાની છે અહીંયા ક્યાં અસલ લાગે છે સાડી લે કઈ જતી ને બીક લાગે છે તને ઓ પૂજા વાળ રાખો બીક લાગે સાચે ને અજય હું ત્યાં ગયો ને નીરજ એ ગાઉન માં બેઠી હતી કાંઈ તૈયાર બિયાર નહીં બોલ આઈ જઈને પછી તૈયાર થઈ કેમેરો તમે લીધો નહીં વધારે બ્રાઇટ ને હા અહીંયા જેમ જેમ આપણે ખાઈ જવાનું હા એને કોઈ તો આમ જો કેવું થયું મોઢું એક્સપ્રેશન તો હા. બર્થડે ટુ યુ પાછા ઓલે કરવા જ જો મીણબત્તી તો હળગાવો લઈ આવ્યા ને કેમ નમ ધોઈડાય મીતુ કેમ ગયો દેખા કેવું લાગે હે સુબલી સુબી મીણબત્તી કાંગ ગઈ એટલે છરી અલા એ રે. હરગાવ. તમાર હા બિહારી ની ખબર જ હોય બધાને ખબર જ હતી ભાઈ બધાને પૂછાય જ ને કઈ નીકળી જવાનું હોય અરે ઈ કોઈ કુર્તી પહેરી તાણે પલાળી કોઈએ નહોતું પૂછ્યું ઈ એના નકરા પ્રશ્ન ના આમ ઢગલા કરે કે મારા હાટું ત્યાં ગયો ને ત્યાં માર નથી આવું માર નથી આવું. લોગર આ સરખો બનાવી દે મીણબત્તી હરકતી નથી પવન લાગે આડો રહી જાવ ઉભો આ ઉપડી ગયો હાલો. ફોટા આમ વે આ બાજુ આવી થોડી ફરી તો હોય હા વળી આવતી રહે. જોઈ લેવો હા. આમ હરખું જોઈ લેજે બધું આવી થઈ ફૂગ લાગી ગઈ. હે હા ના ના આડો આડો ઓ ગીત તો ગાવ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ માઈક ફૂગ ઊભી રહે. લાઈને હડકાડ દો લાઈ હડકાઈ દો હળગામાં ફૂક મારવો ભાઈ એ નહીં હાલે ફૂક વિના નહીં ભરો મીતુ ઉતાવળો થાય છે મિથુન માર કેક ખાડી હે મીતું ઉતાવળ તો વન માર ગોતો એટલે ખાઈ નહીં હાલો લોગર છે. હાલો જલ્દી વિશ તો માઈ અહીંયા તક વિશ્વ બધી મળી ગઈ ઓહો રવે મળી ગયા ને એટલે બધી મળી ગયા ને વાહ ભાઈ વાહ આ લાઈટમેન હરકી રાખ્યા. હરખી તો રાખી બાપા હવે આ ભોલા ફોટા તો પાડ. આ પાડે જ છે એમાં એમાં તો નહીં. ને કેક ખાવું તો તમને ફોનમાં હા મારા તારા ફોનમાં સ્ટોરેજ ફૂલ છે તો તારામ પાડ. બોલો થોડું આગી રાખ ના ના અરે હા હું નોખાદી મારું શું થોડા આ બાજુ રહી આમ આ બાજુ હાલો કચક નો કરતો હારો હાલો યાડે હારો પડજો નકર હા જો અમારો ફોટોગ્રાફર કોઈને ઓર્ડર દેવો હોય તો કોન્ટેક્ટ કરી દેજો અને આવી રીતે કઈ ડેકોરેશન કરવું હોય ને તો પણ થઈ જશે તમારે તો જ પાડી તમતા તને એમ નો લાગવું જોઈએ. હા કેક કેક હાલે લાઇટિંગ નથી બરોબર. અરે અરે હાલો યાડે પછી તું હારી જ લાગે તૈયાર નથી થઈ તો. લાગત હા મીતુ કેમ ગયો હા મેં તું દેતો તો લ્યા અરે તું ખામાં તો ખરા પેલા વાં તો જેમ એ કે પેલા ખાવામાં ધ્યાન દ્યો એ કે પછી બધું બધું ઓગાળ નાખી પાછી હાલે લઈ યા. કાઈ વાહ ઈસુ તું તો ઊભો રહે અહીંયા હે ને માર મીતુ ને રોજો ટકો જોરે છે હું ઈસુ દાંત કાઈ ટટાર રે દાંત ઉભા રહ્યો દસી કેવું લાગ્યું સરપ્રાઈઝ બેને ને બિહાર ફોટો પાડો બીજું વિચાર્યું તું આ આવું આના ચડાઈ તો કોણ નવડું અહીંયા આવો શું મીતુ કાંઈ તું પાડીને એમ ના. વાહ એ શું છે ફૂલડું હે શું છે અહીંયા તો જોવો બે
ઈ આ ચાઢામાં કઈ ધરાણી નથી કેક ખવરાઈ જો બધી ઓહ નવનીત અહીંયા જોવાનું પોતાના ફોનમાં ન જોવાનું લે આ તો પોતાના વ્લોગમાં જ ચેક કરે સાચી વાત ભાઈ તારી આમ જો આ બધાય આ ભૂખડાઓ બધી જાતું બહુ ઈચ્છા ભાઈ આ ફોટોગ્રાફર ન્યુ ઓર્ડર દેવો હોય તો કહીજો તમારે હા ડિસ્ક્રિપ્શનમાં નંબર રહેશે હા હાલો ખવડાવે જાય ને બધા બોલો જા બાકી છે હું હા બોલા બાકી શું છે જાવું જ બોલો જવાનું બાકી છે આ બાજુ જોવે બ્લોગ હે ને વાસી હે કે તાજી મેં કીધું એટલે ખાધી જો હવે બર્થડે ગર્લ નો ને ફોટોગ્રાફી ચાલુ થઈ ગયું આખી કેક ખાઈ જવાનું હવે આગે કેક ખાવાનું હે ફાઈન ઓય મીતુ ને આપે જો એ ક્યાંનો ઓલું લુગડું ક્યાં ગયું લુગડું હતું અંદર સમજો ખાઈ ખાઈ નાખો ભરાઈ રહ્યો છે લાય એને દેના જ લાય કેક દેના ને ખાવે બીજા કઈ ક્યાં સ્કૂલ હોય કે ગિફ્ટ તો દેજો પાછળ ફેરી ઓય હે ગિફ્ટ તો છે તો આપો આપો લ્યો લ્યો અરે ફોટો ના ના એમ કરે એટલે હાઈટ માં બે ભાઈ મંદિર માં દીકરો વાહ ઉડતી લીધું હે આ સવાર પછી હું ભારતી દી હો તો સારું થઈ ગયું એને દેખાતું જ નતું અહીંયા કોઈને દક્ષી તારા આંખમાં ખુશી કે આંસુ આવી ગયા છે દક્ષી કે આ બે છોકરા થઈ ગયા મારા ધણીને મારા પણ એ વાત સાચી હો કે 8 વર્ષ થઈ ગયા એમ 8 વર્ષ પછી તમે પાછા હા હવે તમે પાછા 8 વર્ષ પછી કોણ આવું કરે સાચી વાત મારો ભાઈ 8 વર્ષ પછી ખર્ચા કરાવ્યા રાખે લે જો પણ તારે ક્યાં કરવો હે ભાઈ કરવો છે ને હા હા લે મૂકી ડબ્બી કાઢ નાખો આ ડબે કાઢે ચોકલેટ લઈ જઈશ બુચી કરી દે મને એ નો કરે બુચી કરી દે એ મોઢું જો કરે પણ કેક જાતી કેક યાદ ન જરા ખાધી છે કોણે બીતું એમ મોઢું કેક કેક ખાધી બોલતા આવડે બીજા કોઈને નથી આવડતું બીજા કોઈ નથી આવડતું ભાઈ કેમ આજ મીંઢા મીંઢા દાંત કાઢ્યા રાખે હે? મોટું મોટું થઈ ગયું છે. હવે ફોડ નાખ વાહ વાહ હા તો પછી કેટલા મેં ફૂલાવ્યો તને ફોડે તો જો ફટ મોટું વજન ભરે છે પણ મને લાગે તને બોલીને આવું દુખતું હોય છે પૂજા બોલાવીને દુખે છે પૂજા બસ બર દુખતું નથી આ પડે બસ છે. છે આ ડેકોરેશન કરવામાં કેટલી વાર લાગી છે અને તમે ફટાફટે બોલાવો તમને વિચાર આવે હે આ કેટલી આ પૂજા ભોલિયા એ બધા તૈયારી કરી હતી આપો આવો હવે અલા જો જેતપુર થી નતો બધું રેડી કરીને આવ્યો ને તો પછી આ એમ હવે 5 ફૂગા ફૂલાવ્યા એમાં કે જેતપુર થી રેડી કરી લે આવા દે બહાર કાઈ અંદર નથી. બોલો તારું કઈ નહીં ભોલિયા જ નથી તારા જિંદગીમાં તો એમ છે હા એમ જો આ ડેકોરેશન કરવા પણ કેટલું બધું કર્યું હતું અને હવે ઘડીકમાં બધું વીખી નાખ્યું હતું એટલે બેનનો મસ્ત મજાનો હોય ને બર્થડે સેલિબ્રેશન કરી નાખ્યો હે તાર લે હા 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 લે ને ફોટો પાડે નહીં બધી એની ઈચ્છા પૂરી કરી દે હવે હવે છેલ્લો પેલો અમારા લવ દેવન બાકી છે. હા દીદીની ઈચ્છા હતી એટલે જો હવે ફાઇનલ છેલ્લો દિવસ છે આજેની બધી ઈચ્છા પૂરી કરવાની થઈ કેવું લાગ્યું તમને તમારા પતિ દેવે આ તમને સરપ્રાઈઝ આપ્યું આગળ રહેજો. હે દક્ષા દીદી બહુ સરસ હે હવે તો રોતી ને જાની રહી જાય છે મોય મીઠોડી ફીટોડી મીઠોડી
આ પૂજી તું જ હતી ને આ બધું ડેકોરેશન કરવામાં? વાહ તુલી વાહ સાબાસ. કેમ પણ આ મને કઈ દિવાળી કેમ હોય એમ ઘરે આપણે બધું કરીએ એવું નથી દેખાતું? આ જો લ્યો ઓહો હે મોડલિંગ માટે ભાઈ કોઈને આમ જોતા હોય તો છે અહીંયા બસ પૂજા તું એ કઈ રહે છે બાકી રહી ગયું તારે ઘર નાખ્યું હળગાઈ નાખ્યું ને તો બધી રીતે જેટલું મને ડેકોરેશન માં નથી મજા આવી ને એટલું મને હળગાવવામાં મજા હા ઓમે હળગાવવામાં વધારે મજા જ આવે ભેગો કરીને હળગાવે બધું જો હવારમાં ઉઠીને આ લોકોને વાળવું દેખા પૂછો જોયું